અલ્યા રાકેશભાઈ બુડું તમને જરા કે મગજ શેક નહીં. અલ્યા તમે જાર ટ્રેક્ટર લઈને નેહર્યા હતા મારો ઝાંપો બુડું શેતરનો તમે ખોલી ના હેડો માથે ના ટ્રેક્ટર સડાવી જેવરાય. તમે તો માથે થઈને ટ્રેક્ટર હાચું નાખો ઝાંપો મારો ભાજો પ્રો. હવે ઈ પડ્યો ને મેં એની મને આઈડા તો મારે આખે આખા આખલા ખાઈ ગયા ગામનો. મને કદી દુખી ના કરશું. શું મને કદી દુખી ના કરશું? આનાથી પછી દુખી કેવા કરવાના હોય કે દુખી ના કરશો? આ આખે આખો ઝાંપો ભાજીને જાતે રહ્યા ને મારા ક્ષેત્રમાં તો આખે આખા ઢોરા આખા ગામના આખલા આઈને ભેળું કરો એડા બધા ખાઈ ગયા. હવે શું કરવાનું? શું આના પૈસા તમે આલશો? હા અમે રડી લેશું. ઓહો એટલે મારા ઝાંપા ભાજીને જતા રહ્યા એટલે હવે તમે રોશો એમ ને? બરાબર બરાબર. એટલે આ રોવાનું પાસે રોજું એ 2 મહિના પાસે રોજું તમે માથે ઉઠીને. પણ હું તમને અત્યારે શું કહું છું, અત્યારે મારે જેટલું નુકસાન આવ્યું છે ને એટલે બધું નુકસાન મને ભરી ગયો. કારણ કે મારે 2-3 વીઘામાં હતા આયડા બધા ખાઈ ગયા છે ઢોરા ગામના આખલા. તો હું તમને શું કહું છું પ્રેમથી મારા ભાઈ 2-3 લાખ રૂપિયા જેવા આયડા થાય એમ હતા તો 2-3 લાખ રૂપિયા આલી જો એટલે મારે બીજી કોઈ લાંબી વાત કરવાની રહે નહીં. બરાબર? મને રડવાના દેશું. આજુ તમારે મને રડવાના જેવો હોય ને તો રાકેશભાઈ તમારે આ જ કરવું પડશે. કારણ કે મારે હમણાં લગ્ન હતા અને પૂડું વિવાહ વસ્યા પૂડું તમે બાપની શોગન કર્યું એટલે આ પૂડું મારે માહિતી પાણવાનું હતું અને ઈ આઈડા ઉપર જ તમે પથારી ફેરવી નાખી મારા બાપના. એટલે યાર ભાઈ તમે હેડ્યા હતા તો ભલે હેડ્યા ટ્રેક્ટર લઈને પણ ઝાંપા ઉપર એમ ના ચડાવાઈ લ્યા. તમને ના આવડતું હોય ને તો એમ થાય કે ભાઈ રાકેશભાઈ નતું આવડતું ઝાંપો બાપડે તમે ભાજ્યો છે. આ તો ડ્રાઈવર છો તમે, જૂના ડ્રાઈવર છો તો પછી મારું હારું તમે ઝાંપા ઉપર સીરતનો લ્યા ટ્રેક્ટર ચડી ગયો કે પછી સહી કરીને ભાજ્યો તો તમે ઝાંપો. તારી દરેક વાત શું મારી દરેક વાતે? શું મારી દરેક વાતે તમને રીહ સડે છે રાકેશભાઈ? હા હાસુ કાં એટલે હવને રીહ સડે ઈ તો મને ખબર છે. સંમત અમે રહેશું. એટલે મારી દરેક વાતે તમે સંમત રહેશો એમ ને? બરાબર. તો કશો વાંધો નહીં રાકેશભાઈ, હું તમને જો કહું છું મને 2-3 લાખ રૂપિયા આલ દો વરા તો પછી તમારા વાતે કોઈ સમકે નહીં રહેવાની જરૂર કે સમકે નહીં રહેવાની જરૂર. એટલે હું તમને શું કહું છું મને 2-3 લાખ રૂપિયા આલજો મારે એટલા આયડા થાય એમ હતા તો મારે લગ્ન આરામથી થઈ જશે. એટલે હું તમને શું કહું છું આ આલી જો એટલે તમારે કાંઈ રહેવાની પાસ જરૂર નહીં મારે. એ રસ્તે ના જઈશું. હવે ઈ ચાથી રસ્તે તમે હેડો કારણ કે બાપડા તમે પેલા વેરશીબાના એડે ભાજા પરા તમે તો હવે અહીંયા વેરશીબા હલાટે ધોકો લઈને બેઠા છે પછી ચાથી રસ્તે તમે હેડો અને આ કાણ હું બેઠો છું. હું તમને કાંઈ કરીશ તો નહીં પણ રાકેશભાઈ પૈસા તમે કંથી લઈશ? હું 2-3 લાખ રૂપિયા મારા બાપના હમ બસ હું ખોટું કહેતો હોય તો. કારણ કે તમે મારો ભજવાડ કરીને જાશો બરાબરનો. 3 લાખ રૂપિયાનો ભજવાડ કર્યો લ્યા તમે તો. તને રડવાના દેશું. તમારે મને રડવાના જેવું હોય ને તો રાકેશભાઈ તમે મને 3 લાખ રૂપિયા આલો તો મારે લગ્ન આરામથી થઈ જાય. કારણ કે હું વિશ્વાસ કરીને મેં જીગોભાઈને બે બેઠા હતા કે ભાઈ આમાંથી મારા લગ્ન થઈ જાય. જીગોભાઈ કહેતા હતા કે અડમતા તારે છે ને અરે હાવ નહીં તો 2-3 લાખ રૂપિયાના આયડા થશે ને તારે પૂરા લગ્ન આરામથી થઈ જશે. તો હવે એ 2-3 લાખ રૂપિયાના આયડા ઉપર તો તમે પાણી ફેરવી લાશો રાકેશભાઈ. એટલે હવે એ આયડા તો કંઈ થવાના છે નહીં. કારણ કે ક્યાંથી થાય એ તો હવે ઢોરાના પેટમાં જઈને થાય મોટા કોસો એટલે એ હવે ખાઈ ગયા છે. એટલે મારા પિતાને 3 લાખ રૂપિયા મને આલો તો મારે લગ્ન આરામથી થઈ જાય. એટલે જીગાભાઈ શું કહેવું આ રાકેશભાઈ કેજો હવે મારે લગ્ન આમ ઢુકડા નહીં લે આવતા શું કીધું? એટલે જીગાભાઈ બોડો થોડા ઉતાવળા બોલો કે જીગાભાઈ મને તો સંભળાણું પણ અમારે રાકેશભાઈ નહીં સંભળાય કારણ કે 3 લાખ રૂપિયા અહીંયા કંથી કઢાવવાના છે. થોડા ઉતાવળા બોલો કે શું કીધું? હા એમ ઢુકડા એમ કોતાર બોડું કે સમજાય એમ નહીં સમજાતું. મને તો સમજાય પણ રાકેશભાઈ નહીં સમજાતો કારણ કે અહીંયા કાનામ ડૂસા ભરાઈ ગયા છે. ઝાંપો મારો ભાજીને જતા રહ્યા છે ને ખેતરનો એટલે કહું છું. હવે હું શું કહું છું સાંભળી લીધું તમે રાકેશભાઈ? લગન ઢુકડા આવી જશે અમે જીગાભાઈને ખબર છે કારણ કે અહીંયા કંકુતરીમાં સપાવા બચતા અને હવે તમે વિવાહ વસે વરકુડું કર્યું કારણ કે આમાં કાંઈ તો રૂપિયા છે નહીં. આઈડા હતા એમાં તેમાં એવું હતું કે અરે વેણીને અમે મારે લગ્ન કરશે પણ હવે એ આઈડા બધે ગામના આંખલા ખાઈને જતા રહ્યા છે. તો હવે બધું ભૂલચી વગરની ભવાઈ થારી છે. તો હું શું કહું છું રાકેશભાઈ હવે તમે 3 લાખ રૂપિયા આલશું તો કદાચ અમારા લગ્ન થશે ને કે પછી કંકોત્રીઓ સપાવલ પડી છે. હવે અમારે કરવાનું શું ટોપા ખાય દાડા આયા ટોપા ખાય લ્યા ખબર છે ખબર જીગાભાઈ હવે ઢુકડા મારા લગ્ન આવી હશે પણ હવે શું કરવા લ્યા પૈસા તો છે નહીં આપણા કારણ લગ્ન તો ઢુકડા આયા તમે કંકોત્રીઓ જઈને સપાવી આવ્યા છો. પણ અલ્યા અધૂરામ પૂરું રાકેશભાઈ ટ્રેક્ટર લઈને આપણા ક્ષેત્રમાંથી હેડ્યા એમાં તો ઝાંપા ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું. એની મને રાતના શિખર ચાંથી આવીને પડ્યા આપણા ગામના આખલા. એક તો મારા હાર તેમાં આપણા ગામમાં આખલા ઊભા થઈ હેડ્યા છે. મારા બાપની છોકર વેરશીબાયાને તો એડા ખાઈ ગયા. લે વેરશીબાયાને તો ભલે ખાઈ જવાય અહીંયા ચા તાર કાનન પહેણાવવાનો છે પણ મારે તો કાલ નહીં એટલે મહિના પછી નહીં 15 દાડા પછી પહેણવાનું છે. પણ હવે
પૈસા તો હોવા જોઈએ કે નહીં? એટલે રાકેશભાઈ મેં તમને પ્રેમથી કાંસા જીગોપી કર્યા ઢુકડા. એટલે તમને તો ખબર છે ઢુકડા, કારણ કે મેં કીધું તું મોરથી કંકોત્રી નહીં સપાવી, હું તો સપાવતો આવું. એટલે ભાઈ ચા મોરથી કંકોત્રી સપાવવાની હતી, હવે ચા શું કરશે? લાવો તમે કન હોય તો 4-5 લાખ રૂપિયા પાણી જાય. 2-4 દાડામાં પૈણી જાશો રે. અલ્યા પણ જીગાભાઈ 2-4 દાડામાં પૂરું ચા પાણવાના છે? પાણવાના તો 15 દાડા પછી. પણ આયણે વસુ મૂળો વાયો વરો, હવે શું કરવાનું? હે, પૈસા તો છે નહીં. પૈસા વગર હમણાં શું કરશે? હમણાં લગ્ન ને ફગન તો આઈને ઉભા રહેશે, પછી શું વહાડે સડશે કે ઢોલકી વગાડશે? શું કરશે? એટલે આયણે તો એવું કરીને મેચ્યું છે ને, મારા બાપની છોકરી એવી રીસડે રાખીશ ભાઈ. આ તો તમે સોનક બીજો ચોક ગામનો હોત ને તો હું એટલો લાફડાવત ને મારી વાત નહીં, વાત જ જવા જો એમ કહું છું. આંગણીએ તારા મોઢવા રોપાશે. હા, ઈ આંગણીએ જ્યારે મારા મોઢવા રોપાશે ને તારે મને તો ઈ થશે, એની મને પૈસા ક્યાંથી કાઢીને લાવશે? એટલે મારા બાપની જોગન રાકેશભાઈ અને જીગાભાઈ હું તમને શું કહું છું, એટલે આપણા બીજાની આબરૂ જશે. મારા બાપને હંમેશા હું ખોટું કહેતો હોય તો જ્યારે ઓલા બધા આવીને બેસશે ને તારે આપણી આબરૂ તો જશે, કારણ કે લગ્નિયા ને હગનિયા બધાને કાંક બાપડાને ખવડાવવું ના પડે. એ રાંધવા હારથી રૂપિયો નહીં હોય તો શું કરીશ? એટલે આબરૂ તો જશે. લ્યા મુજથી ના જોવાશે. શું મુજથી ના જોવાશે જીગાભાઈ? તમારે તો પૂડું અહીંયા રહેવું પડશે. હે, કે મુજથી ના જોવાશે? તમારે 100% અહીંયા રહેવું પડશે, કારણ કે તમે કંકોત્રીઓ સપાવવામાં અને મોરબીમાં હોરબીમાં તમે છો. એટલે જીગાભાઈ તમારે તો ખાસ રહેવું પડશે. અને રાકેશભાઈ તમારે અહીંયા આવવું પડશે 3 લાખ રૂપિયા લઈ. ઈ ભલે હોય ઢુકડા, ઈ તો જીગાભાઈ મને ખબર છે ઢુકડા હવે આવી રહ્યા છે લગન, પણ હવે શું કરશે? એટલે હું તમને શું કહું છું રાકેશભાઈ, તમે શું હવે અમને રોવા જઈશું કે તમે પછી શું કરશો? બાપરી જવા આબરૂ જવાની છે હવે. એટલે તમે શું કરશો રાકેશભાઈ? હવે શું કરશો? આપણે 3 લાખ રૂપિયા હાલશો પછી એમને રાખશું? અમે રડી લેશું. એટલે રડી લેશું ને અમે હાલી દઈશું પૈસા 3 લાખ રૂપિયા, એમ કહો કે બુડ્ડું? સારું, હું શું કહું છું, હવે તમે છે ને 3 લાખ રૂપિયા લઈને આવતા રહો. આમ હું પછી હમણાં તું વાંઠો રહી ગયો ને તો બાપની શોગન આ હારું ઊંડી ગયો તો પછી મારે કોઈ દડો થશે નહીં. લ્યા સારું, હેડો આવતા રહો. જીગાભાઈ તમે તો મોરથી કંકોત્રીઓ સપાઈને ખોટું કરી લેશો મારા બાપને. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું. તો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે. અને હા મિત્રો, ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાં જઈને ફોલો કરી શકો છો, મને મેસેજ પણ કરી શકો છો, જે વાત કરી હોય કરી શકો છો એમાંથી. તો જય માતાજી.